એક રાજા. હવે રાજાના રજવાડાની અંદર હીરા માણેક મોતીની કોઈ કમી નહીં, ભંડાર પીડ્યા ભાઈ. અને રાજા એટલો બધો ખુમારી વાળો કે સત્યનું રાજ ભાઈ, રાજ કરે ખરો પણ સત્યનું. અને રાજાનું નામ મનસુબો ભાઈ. હવે મનસુબો રાજ કરે. હવે એમાં એ રાજની અંદર એક કંગાળમાં કંગાળ હાવ ભિખારી માણસ, એક ટાઈમનું ખાવાનું એના ઘરમાં અન્ન નહીં. આને વિચાર કર્યો કે ભાઈ આ રાજની અંદર રહેવું ને ભૂખે મરવું ભાઈ. એ કે આ સત્યને કઈ ખાઈ ખવાય પીવાય? સત્ય ખરું પણ કઈ ખવાય પીવાય? રાજા કઈક દે તો કઈ ને. ઘણું એ કે હીરા માણેક મોતી બધું ભેર્યા ભંડાર, પણ કઈક દે તો ખવાય ને. રાજા કઈ મનસુબો રાજા દે ની કઈ ને કંગાળ એના રાજની અંદર રે. આ કંગાળે વિચાર કર્યો ભાઈ. એ કે મય જાય મરી જવું પડે તોય મય જોઈ કે આ જીવવું એને કરતા મરી જવું સારું. હાલ ઈ કે આ હીરા માણેક ની ચોરી કરવી રાજા. કાંઈ કે આ દાળદર બધું જાય અને કાંઈ કે ફાંસીનો ગાળિયો મળે, બેમાં એક થાય કે આપણે એક ગમે નક્કી કરવું. એ કંગાળે તો ભાઈ હીરા માણેક ની રાજમાં જઈને ચોરી કરી. પછી ચોરી કરીને વહી આવ્યો. એટલે રાજાએ નક્કી કર્યું ભાઈ, સવારમાં ખબર પડી કે ભાઈ રાજનો ખજાનો લૂંટાણો મનસુબો કે. એટલે મનસુબાએ હુકમ કર્યો કે ભાઈ સિપાહીને બોલાવો. એટલે સિપાહીને બોલાવ્યા ભાઈ. એટલે કુસંગી સિપાહી. આ સત્સંગ આપણા દેહનો છે ભાઈ. કુસંગ કહેતા આપણા જે ન સાંભળવાની વસ્તુ આપણા કાનના દુવારથી સાંભળી લઈએ છે. એટલે કુસંગી દુવારોને બોલાવ્યા. એ કે ભાઈ આ રાજમાંથી ચોરી થઈ ગઈ, તમે શું કરતા? કે ભાઈ અમે તો કારણ કે કામ કરો લોહ મોહ મધમાં એટલા બધા મગ્ન બનેલા હતા ને એવો નશો સડ્યો કે અમને તો હુવાઈ ગયું. એ કે આ હુવાઈ ગયું એમ હાલે? એ કે આ રાજના ભંડાર લૂંટાઈ ગયા, હીરા માણેક મોતી ની ચોરી થઈ ગઈ. એટલે આને તો ખોજ કરી ભાઈ. ખોજ કરતા કરતા, કારણ કે આને તો હીરા માણેક ની કંગાળે ચોરી કરી કઈ સુપી રે ખરી ભાઈ. અને વવડાવા મળ્યું કે આ કંગાળ હતો ને હારીને નો હવે તો માલદાર રાજાને રજવાડા જેવું મળ્યું થવા. એટલે આને રહેતા રહેતા આને તપાસ કરી તો જોયું કે આ ચોરી તો આજ ગયેલો છે. હીરો ભીહો લઈ જાય કે રાજા આજ ચોર છે મનસુબાને. એટલે ઈ કે ભાઈ તું હાસુ બોલી જા, નકર કે તને ફાંસીનો ગાળિયો મળે, ફાંસી મળશે. એ કે પણ ફાંસી તો મને શું કામ ફાંસી મળે છે? એ કે તે હીરા માણેક ની ચોરી કરી એટલે. એ કે ઉભારો. એ કે હું કંગાળમાં કંગાળ માણસ, આ દેહ માંથી કઈ પ્રાણ ઉડી જાય એનું કઈ નક્કી નથી. એટલે મેં હીરા માણેક મને એમ છું કે કા માલામાલ થઈ જાવ અને કા ફાંસીનો ગાળિયો મળે, બેમાં એક નક્કી કરીને મેં ચોરી તો કરી. પણ ઈ કે તો તારે ચોરી તારે થોડું ઘણું લીધા હોય ને, એ કે તારે આ એટલી બધી ચોરી કરવાની જરૂર હું? કે ઉભા હું તમને વાત કરું. એ કે હું વયો જાઉં પછી એ કે આ જે રાજની પ્રજા છે બધી એ દુખી થાય, એ હાટું સમજીને મેં ચોરી કરી. તાકે કેમ સમજીને? તાકે જે મેં હીરા માણેક મોતીની ચોરી કરી ને એ ચોરી અમૂલક વસ્તુ છે. એ કે મનસુબાને કે તમે રાજા છો પણ તમને ખબર નથી શું છે. એટલે આને કીધું તો ભાઈ એનું શું કરવું પડે? એ કે હીરા માણેક કહેતા હીરો ને માણેક આપણે દેહ છે આ હીરા જેવો છે, કેવો? અને કર્મ નામ બીજક માણેક અંદર પીડ્યું છે ભાઈ. એટલે એ માણેક ની મેં ચોરી કરી.
એ કે તો એને એને શું કામ તે ચોરી કરી? એ કે ઈ બીજક ઉગે ને એટલે એને એવા રત્નો ફળ લાગે કે કારણ કે એના ભંડારના ભંડાર ભરાય. એ કે તો પણ એને ઉગાડવું હોય ને શું કરવું? એ કે બીજો આનો કઈક સોલ તું લાવ ને અમને સમજાય તો તને ફાંસી નહીં, નકર ફાંસી તો મળશે એ તો પાકું. એટલે એ કે એક કામ કરો, મને 5 વીઘા જમીન આપો. એટલે કંગાળે 5 વીઘા જમીન આપી, 1 જોડ ઢાંઢા આપો. એટલે ઢાંઢા આપ્યા, હળ ખેતી બધું આપ્યું ભાઈ મનસુબાઈ. અને હરખું પડતી આ ખેતર ખેડ્યું ને પછી રાજાને બોલાવ્યા, પ્રધાનને બોલાવ્યા ભાઈ. પછી કંગાળ આવ્યો, બધા આવ્યા. પછી કે હવે જો હું આ હીરા ને માણેક 2 વસ્તુ લાવ્યો, પણ આ બીજક એક જ રીતે ઉગે. કઈ રીતે? એ કે જિંદગીમાં કોઈ દિવસ કોઈનું ખોટું ન કર્યું હોય, કોઈનું હરામનું ખાધું ન હોય, અને કોઈ દિવસ પરધન પથ્થર સમાન અને પર સ્ત્રી માત સમાન, આવું સમજીને જે રહેતો હોય એનીથી જ આ બી ઉગે. બાકી આ બી પાછું કરમાઈ જાય, ઉગે નહીં, નિષ્ફળ બી જાય. એટલે ચોકીદારોને પૂછ્યું, હાલો કે આ તમારીથી વાવેતર કરો. એ કહેવા નહીં હો ભાઈ, અમે હતા રાજના ચોકીદાર, અમારેથી કઈક કાળું થોડું થઈ ગયું હોય એટલે અમે સોંપી ન ઉગ્યું હોય તો તો તમે ચોર કોઈ નહીં કે ઓલો રાજા કે એ તમારે જે કેવું હોય. બાકી કે અમારીથી ન ઉગ્યું તો દંડ ન ઓલા પાછું કીધું કે ન ઉગે તો તમે કોઈ તમે કરવા હું 400. ઓલા ઉભા રહી ગયા કોઈ સિપાહીઓ તો એ કે એક કામ કરો, પ્રધાનને બોલાવે. પ્રધાનને બોલે કે પ્રધાન આનું વાવેતર તમે કરો. પ્રધાન કે જુઓ ભાઈ, રાજાને કે વાવેતર કરવું મને કઈ વાંધો નથી, પણ કે કઈક થોડું જાજુ આ રાજ રજવાડું તમે મને ક્યારેક ખોપતા તે થોડું ઘણું મારથી થઈ જ ગયું હોય, આમાં કોઈ ભંડારમાં લેવાઈ જ ગયું હોય. એટલે કે મારથી ન ઉગ્યું હોય તો એને ના પડી કે તો તમે ચોર છો, ઉભા રહો. એક રાજાને મનસુબાને કે કંગાળ કે તમે જ રોપો ની કે આ બધાને કેવું, એની કરતા તમે જ રોપો. રાજા એ કંગાળે કીધું કે જો નો ઉગે એટલે એ ચોર ગણાય. ચોરમાં રાજા મનસુબો કે જો આ હાઈને મારી હું સોંપીને નહીં ઉગે તોય હું એ ચોર જ. એટલે કે તો તમે સોંપો. એ કે ભાઈ રેવો ઉભો રે. કંગાળને કે એક કામ કે એ કે મને પેલા બાપુ સાહેબ કે મારા બાપુ રાજ કરતા ને અહીંયા કે મેં થોડું ઘણું આ રાજમહેલી ચોરી કરી હોય એટલે એ કે મારીથી ન ઉગે. એટલે કંગાળે પછી કીધું એ કે રાજા ચોર, પ્રજા ચોર, પ્રધાન ચોર, સિપાહી ચોર ભાઈ. એ કે કંગાળ ચોર, એ કે કૃષ્ણ માખણ ચોર ભાઈ. એ કે આ સહ કુટુંબ કબીલા સહ સોદાગર ભાઈ. આ બધા સોદાગર જ છે. કે આ બીજક ઉગે કોઈ નથી ભાઈ. એ આ કોઈને કઈ નહીં, મને એક ફાંસી નો ગાળ જોઈ કે કંગાળ કે ભાઈ આ ફળો ગાળી આવે નીકળી ગયો ભાઈ. એ કે તમે બધા સોરસ છો એ કે મારી માથે હુમલો નાખો ભાઈ. એટલે મારી વાત હેતુ શું છે કે આપણો દેહ છે એ મન કર્મના સવાસાથી વાલા બંધાણેલો છે. એનથી બંધાણેલો છે. પણ આપણીથી કોઈ કર્મ એવું થઈ જાય તો છૂટી જાય, અને કોઈ કર્મ એવું થઈ જાય તો બંધાઈ જાય. તે આખી જિંદગી બંધાઈ તો જાય, પણ એવું કર્મ જો થઈ ગયું હોય તો આખી આ દેહ છૂટે નહીં. હો અહીંયા નજરની સામે નરક ધૂથવા પડે. માણા કહે ને કે 2 વર્ષથી ખાટલામાં પડ્યા પણ પ્રાણ ને જાતા, પણ ન જાય ભાઈ. આ એક નક્કી રાખી લેવું, માણા બની જવું ભાઈ. અને માણા બનવા માટે તો સીધી ને સરળ વાત, એ કાંઈ કરવું જ નથી પડતું. જો માણા બનવું એટલે કાંઈ કરવું ન પડે. હા વહેલું આ મફતની. કારણ કે ભગત થયો પણ ભેદ નો જાણ્યો, કાનમાં પહેરી કડી. અખો ભગત કહે લાખા ભગત ની શકલી ફૂલે કે સડી.